ગુવાર બટેટાનું શાક કરવા સૌથી પહેલાં કુકરમાં તેલ લઈ લેવાનું, ત્યારબાદ જીરું નાખવાનું, હિંગ નાખવાની, હળદર નાખવાની, એક ચમચી બધું નાખવાનું. ત્યારબાદ એક મોટું ટમેટું નાખવાનું, એને સાતળી લેવાનું. ટમેટાં જ્યારે ચડી જાય પછી ગુવારને બટેકા નાખી દેવાના અને એને સરખી રીતે હલાવીને થોડું પાણી નાખી દેવાનું. પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને અજમા કાચા ક્રશ કરી અને નાખી દેવાના અડધી ચમચી. ત્યારબાદ તેને બરાબર હલાવી અને કુકરને 3 સીટી થવા દેવાની. કુકર ચડી જાય પછી એને બીજા લોયામાં કાઢી અને આપણે એમાં 2 ચમચી મરચું નાખવાનું. તમારા સ્વાદ મુજબ તમે વધઘટ કરી શકો છો. ત્યારબાદ લસણની ચટણી પાણીમાં વાટી અને એને નાખી દેવાની. તો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવાનું. પછી ઉપરથી 1 ચમચી કાચું તેલ નાખી દેવાનું. તો રેડી છે આપણું ગુવાર બટેટાનું એકદમ સ્પાઇસી અને ટેસ્ટી શાક.